नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। खबर अहमदाबाद से है, जहां केसरिया नवरात्र 2025 का भव्य उद्घाटन समारोह भव्य तरीके से आयोजित किया गया। नवरात्रि से पहले आयोजित इस पूर्व समारोह में 200 से अधिक प्रभावशाली व्यक्तियों, मशहूर हस्तियों और HNI ने पारंपरिक परिधानों में सज धज कर पारंपरिक गरबा नृत्य किया। गुजरात के लिए नवरात्रि केवल एक त्योहार नहीं है, बल्कि इस राज्य की पहचान और गौरव से जुड़ी सांस्कृतिक विरासत का एक जीवंत उत्सव है। केसरिया नवरात्र का आयोजन महावीर इवेंट्स एंड साउंड के सुजल शाह और बजरंग इंटरप्राइज के मंथन पटेल, संदीप पटेल, कृष्णा इवेंट कड़ी के संयुक्त प्रयासों से किया गया। 10 दिनों तक चलने वाले इस भव्य उत्सव में प्रसिद्ध कलाकार प्रतिदिन अपनी प्रस्तुतियों से मेहमानों का मनोरंजन करेंगे। पार्थिव पटेल, ब्रिजेश पारेख, खुशबू असोदिया, जामिनी लिंबाचिया, धरती सोलंकी और दिव्या ठाकुर जैसे कलाकार अपने गीतों से सांस्कृतिक नवरात्रि को और अधिक यादगार बनाएंगे। कार्यक्रम अहमदाबाद के चांदखेड़ा स्थित पलीबा फार्म में होगा। पटेल संदीप कुमार विष्णुभाई पर છે। હું પ્રોપર કૃષ્ણ ઇવેન્ટ કડી કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। તમે કેટલા સમયથી આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છો? લાસ્ટ અમે છેલ્લા 6 વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ, પણ આ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે। ગઈ ફેરી કરતા આ ફેરીની થીમ કેવી રહેશે તમારી? ગઈ ફેર કરતા આ વખતની અમે કંઈક વિશેષ જ લાયા છીએ થીમ, જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ। આ વખતે દર ફેરી મંડળીનો ક્રેઝ વધી રહ્યો છે, તો તમારા તરફથી શું ખેલૈયાઓને કઈ નવું જોવા મળશે? આપણે બંને કમ્બાઈન છે, મંડળી અને ગરબા બંને કમ્બાઈનમાં રાખેલું છે। નવરાત્રી જે આવી રહી છે, કેવી તૈયારીઓ કરી છે, શું ખેલૈયાઓને પીરસવામાં આવશે? હું છું લોકગાયક બ્રિજેશ પારેખ અને નવરાત્રિની ખૂબ જ સુંદર મજાની તૈયારી આજે કેસરિયામાં જે થઈ રહી છે, અમે પણ ખૂબ એક્સાઇટેડ છે કે આ સુંદર મજાનો અમને મોકો મળ્યો છે। 14 વર્ષ પછી હું આ ઇન્ડિયામાં નવરાત્રિ કરવા જઈ રહ્યો છું, એટલે ખૂબ જ હું ઉત્સાહિતથી આ નવરાત્રિ કરવા જઈ રહ્યો છું અને મને ખૂબ સારો એવો અહીંયા મને મોકો આપ્યો છે, એટલા માટે થેન્ક યુ કેસરિયાને પણ। સર, ખાસ કરીને કયું ગીત આજે અને કયા તમારા તરફથી ગીતો પીરસવામાં આવશે, એની એક તમારા તરફથી થઈ જાય? પીરસવામાં આ વખતે અમે ઘણું બધું નવું લાવી રહ્યા છે। માતાજીની સાથે કૃષ્ણ છે, પછી રામ ભગવાનના પણ ગીતો અમે રજૂ કરવાના છે, તેમજ શંકર ભગવાન, એટલે આ વખતે જબરજસ્ત રજૂઆત કરવા જઈ રહ્યા છે અમે। એ બધું સરપ્રાઈઝ છે, પણ બધા ખેલાડીઓ આવવાનું છે કેસરિયા ઇવેન્ટમાં। અને એક ગીત જો મારે ગાવું હોય તો, હે મારી નાવડી, હે મારી નાવડી, હો મારી નાવડી ઊભી છે મજેદાર બોરી માવડી, ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર। કરવામાં આવ્યું છે કેસરિયા નોરતાનો શું કાર્યક્રમ છે, એના વિશે જણાવો। મારું નામ સુજલ શાહ છે। હું અહીંયા કેસરિયા નોરતા કરીને અમારી ઇવેન્ટ થઈ રહી છે। કેસરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે यहाँ પર। પછી અહીંયા ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલો છે, ફૂડ સ્ટોલ રાખેલા છે અમે અહીંયા। કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે અમે અહીંયા। ખાસ કરીને કઈ રીતના આયોજન છે, કેટલા દિવસનું આયોજન, કોણ કોણ આવવાનું છે? અહીંયા 10 દિવસનું અમે આયોજન રાખેલું છે। અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે। 10 દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે। તમે ડ્રોઈંગ શૂટિંગની વાત કરી તો ડ્રોઈંગ શૂટિંગ અત્યારે જ હજી હાલમાં એક GR નવો બહાર પડ્યો છે કે પરમિશન લેવી જરૂરી છે, તો શું તમે પોલીસ પાસેની કોઈ પરવાનગી કે કોઈ? પોલીસ પાસે અમે પરમિશન લેવા જવાના છીએ। જો અમને પરમિશન મળી હશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું। કોણ કોણ કલાકારો ઉપસ્થિત રહેવાના? નેહા સિતાર છે, પ્રીતિ પટેલ છે, નામાંકિત ઘણા બધા કલાકારો છે, જેમ કે ખુશબુ આસોડિયા, એમ કરીને ઘણા બધા 10 આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે। ખાસ કરીને આ વખતે ખેલૈયાઓને શું નવું આપવામાં આવશે? ખેલૈયાઓને નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ। 10 દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છીએ। અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલો છે। પાસીસનો રેટ શું છે અને ક્યાંથી બાય કરી? પાસીસનો રેટ અમે બુકમાય શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે। નોમિનલ પ્રાઇસનો રેટ અમે રાખેલ છે। કેટલા ખેલૈયાઓની ક્રાઉડની કેપેસિટી? 2000 થી 2500 ક્રાઉડની અમે કેપેસિટીનું ગ્રાઉન્ડ ધરાવે છે। એની અંદર અમે 1500 થી 2000 પબ્લિક જ લાવવા માંગીએ છીએ। ખાસ કરી પાર્કિંગની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કેવી રીતના સેફટી અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે? પાર્કિંગ પાસે અમારી જોડે જેટલો પણ પાર્ટી પ્લોટ છે એનાથી ડબલ ગણું પાર્કિંગની સુવિધા અંદર આપણે ઉપલબ્ધ કરેલ છે। પાર્કિંગના 2 પ્લોટ છે, 2 વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને 4 વ્હીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે। મેડિકલની શું સુવિધા છે? મેડિકલ માટે અમારા ત્યાં ટીમ હાયર કરેલી છે। અમે 2 ટિકિટ વાન આપેલી છે અને મેડિકલ ટીમ અહીંયા એનો સ્ટોલ પ્રોવાઈડ કરેલ છે। સોની છે અને હું એક ફોક સિંગર છું।
નવરાત્રિની તૈયારીમાં તો આપણે જેવી નવરાત્રિ પતે ને તરત જ બીજી નવરાત્રિની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ. આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્ત્વ આપણને બધાને ખબર છે. માતાજીનું આપણો પર્વ છે, તો અમે લોકો ખરેખર નવરાત્રિ માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ. નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે, ટ્રેડિશનલ આપણા ગરબા, ટ્રેડિશનલ આપણો પહેરવેશ, તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ. ગીતો ઘણા બધા છે, પણ હમણાં એક સરસ મજાનું ગીત આવ્યું છે. હા, ઓ મારા કાન્હા રે વનરાવનમાં વેણું વગાડતો, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે राधे गोविंदा. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात में नवरात्रि का त्यौहार विशेष रूप से मनाया जाता है। नवरात्रि से पहले ये आयोजन लोगों में उत्साह और खुशियों का संचार करेगा, साथ ही राज्य की नई पीढ़ी परंपराओं से रूबरू होंगी। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।